નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘણા સમયથી આતુરતાથી જેની રાહ જોવાતી હતી, હવે તેનો અંત આવી રહ્યો એવું લાગે છે। વડોદરા શહેરમાં હાલ અત્યારે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે। પૂરપાટ ઝડપે અહીંયા પવન આવી રહ્યો છે અને આ પવનની જે સ્પીડ જોઈએ તો ઘણી બધી બાબતે જ વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં જે માહોલ જોઈ રહ્યા છો તે લાગી રહ્યું છે કે ચોમાસાના એંધાણ અને ચોમાસાની શરૂઆત હવે થઈ ચૂકી છે। હાલ અત્યારે વાવાઝોડું જેવું વાતાવરણ છે। શહેરના અલકાપુરી વિસ્તારમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ રહી છે। જે પ્રમાણે અસહ્ય ગરમી અને તાપની વચ્ચેથી લોકો જે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, કંટાળી ગયા હતા, હવે તેનો અંત આવે છે અને લોકોમાં ખુશી જોવા મળશે। તેનું મુખ્ય કારણ એ છે કે જૂન મહિનો જ્યારથી આવે અને જૂન મહિનો ચાલુ થાય એટલે પહેલી તારીખથી જ લોકો રાહ જોતા હોય કે હવે મેઘરાજા ક્યારે ખમા કરશે, મેઘરાજા ક્યારે હવે પોતાની પધરામણી કરશે અને આપણા પર રાજી થશે। એટલે હવે તેનો અંત એટલે કે ચોમાસાની શરૂઆત હવે ટૂંક જ સમયમાં થવાની છે। હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે તે જ પ્રમાણે શહેરના અલકાપુરી વિસ્તાર એટલે કે સ્ટેશન પાછળનો જે વિસ્તાર છે ત્યાં જ જોરદાર પવનની સાથે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગે આગાહી કરી હતી તે પ્રમાણે 15 જૂન પછી વડોદરા શહેરમાં મેઘરાજાની એન્ટ્રી હોય અને એ જ એન્ટ્રીના એંધાણ વચ્ચે હાલ અત્યારે પવન જોરદાર ફૂંકાઈ રહ્યો છે। અલગ અલગ વિસ્તારની વાત કરીએ તો શહેરની આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે। અમે અત્યારે જ સ્પાર્ક ટુડે ન્યૂઝ પર પ્રસારિત કર્યા એ ન્યૂઝ કે રાજપીપળા બાજુ જે નર્મદાવાળો જિલ્લો છે ત્યાં જ વરસાદ એન્ટ્રી લઈ ચૂકી છે। ધોધમાર વરસાદ ત્યાં પણ પડ્યો છે। થોડાક જ સમયમાં વરસાદની વડોદરા શહેરમાં પણ એન્ટ્રી થશે અને અહીંયા પણ આ વખતે વરસાદ સારો છે એટલે જગતનો જે તાત કહેવાય જગતના તાત પણ આ વખતે ખુશ છે અને તે લોકો પણ આ વખતે સારા એવા વરસાદના લીધે તે લોકોને પણ ખેતીના ઊભા પાકની અંદર જે ફાયદો છે તે થવાનો છે। મેઘરાજા હવે પધરામણી કરો ને અમારા પર ખમા એટલે કે રાજી થાવ, કારણ કે અસહ્ય ગરમી બાદ છેલ્લા 4 મહિનાની ગરમી બાદ હવે જ્યારે આ તાપથી છુટકારો મળશે ત્યારે લોકોમાં એક અલગ જ શહેરના અલકાપુરી વિસ્તારમાં હાલ અત્યારે જે માહોલ જોઈ રહ્યા છો એકદમ અલગ જ નજારો છે, એક અલગ જ માહોલ છે, એક અલગ જ અંદાજ છે। કારણ એનું એ છે કે 4 મહિનાની જે ગરમી છે, 4 મહિનાનો અસહ્ય તાપ લોકોએ સહન કર્યો છે અને એ તાપ પછી જ્યારે એનાથી છુટકારો મળતો હોય એ છુટકારો એટલે વરસાદ, એ છુટકારો એટલે ધીમી ધારે વરસાદનું વરસવું। ચારે બાજુ ધૂળની ડમળીઓ ઉડી રહી છે, સુસવાડા સાથે જોરદાર પવન પણ ફૂંકાઈ રહ્યો છે। જે ઋતુ ચક્ર છે તેમાં 4 મહિનાનો શિયાળો, 4 મહિનાનો ઉનાળો, 4 મહિનાનું ચોમાસું અને એ જ અંતર્ગત હવે મેઘરાજાની જૂન મહિનામાં પધરામણી થતી હોય, મેઘરાજા રાજી થતા હોય, મેઘરાજા આપણા પર ખમા વરસાવતા હોય ત્યારે હાલ અત્યારે તેમના આવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। સ્વાભાવિક બાબત છે કે 45, 46, 47 જેટલી ડિગ્રીનો જે તાપ છે તે લોકોએ સહન કર્યો અને ત્યાર પછી જ્યારે આવું એક ઠંડુ વાતાવરણ, વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હોય ત્યારે લોકોને આનંદ અને ઉત્સાહ પણ છે। વાદળો જોઈને એવું લાગી રહ્યું છે કે આ વખતે આપણા પર મેઘરાજા ખમા કરશે એટલે કે ધોધમાર વરસવાની પોતાની એક તૈયારી બતાવી રહ્યા છે। ગુજરાતી સાહિત્યમાં એક બાબત એવી કહેવામાં આવી છે કે વરસવું હોય તો ધોધમાર વરસો। અમે હેલીના માણસો છે, માવઠામ અમને નહીં ફાવે। મેઘરાજા હવે જૂન મહિનો અને જૂન મહિનાની આજે 9મી તારીખ થઈ ગઈ। અમે લોકો કાગડોળે આપની પણ રાહ જોઈએ છે, શહેરીજનો પણ રાહ જોઈ રહ્યા છે, આખું ભારત તમારી રાહ જોઈ રહ્યું છે, કારણ કે ગરમીનું જે પ્રમાણ હતું, ગરમીનું જે પ્રકારે એક અલગ ટેમ્પરેચર હતું, અસહ્ય ગરમી, લોકો સહન ન કરી શકે તેવી ગરમી, 45-46 ડિગ્રીનું તાપમાન હોય અને તેવામાં તમારું વરસવું, તમારું આવવાની આગાહી થવી, તમારી પધરામણી
જ્યારે જ્યારે ચોમાસાની શરૂઆત થતી હોય અને એ પણ 4 મહિનાની અસહ્ય ગરમી બાદ, ત્યારે સ્વાભાવિક બાબત છે કે લોકોમાં ઉત્સાહ, આનંદ અને એક અલગ જ નજારો જોવા મળતો હોય. કારણ એનું એ છે કે જે ગરમી લોકોએ સહન કરી છે, અસહ્ય ગરમી હતી. ઘણી બધી બાબતે લોકોને વડોદરા શહેરમાં આજથી વાતાવરણમાં પલટો એ છે કે વાદળછાયું વાતાવરણ છે, ધીમી ધારે અમી છાંટા પણ થયા છે, પરંતુ જે પવન એટલે કે જે વાવાઝોડું, જે પવન ફૂંકાઈ રહ્યો છે એના લઈને જે ધૂળની ડમરીઓ પણ ઉડી રહી છે. લોકોને આનંદ પણ છે કે હવે ટૂંક જ સમયમાં મેઘરાજા આપણા પર મહેર કરશે, મેઘરાજા આપણા પર એક પોતાની કૃપા દ્રષ્ટિ વરસાવશે. મહત્વની બાબત એ છે કે આંશિક રાહત ગરમીથી મળી છે. વરસાદ આજે વરસશે, કાલે વરસશે એ તો છે જ. પવન જે પ્રમાણે ફૂંકાઈ રહ્યો છે, જે પ્રમાણે વાતાવરણમાં અચાનક જ પલટો છે, ઘણી બધી વાર એવી ઘટનાઓ ઘટતી હોય છે. તો સ્પાર્ક ટુડે ન્યૂઝ તમામ દર્શકો, તમામ શહેરીજનોને એક અપીલ પણ કરી રહ્યું છે કે વર્ષો જૂના જે વૃક્ષો છે, વર્ષો જૂની જે ડાળીઓ છે, વૃક્ષોની ડાળીઓ છે, તે ક્યાંક ને ક્યાંક આવા વાવાઝોડાની અંદર ખૂબ ફૂંકાતી હોય, એટલે કે ખૂબ હલતી હોય અને તે નમી પડવાની, તે ઢળી પડવાની ઘટનાઓ થતી હોય. લોકો આવામાં જ્યારે મોટા ઝાડની નીચે ઊભા રહેતા હોય છે તો સાવચેતીપૂર્વક એવા ઝાડની નીચે ઊભા રહેજો કે કોઈક નમી ન જાય, ડાળી પડી ન જાય. વૃક્ષો પડવાની સાથે સાથે આવી બધી ઘટનાઓ ઘટતી હોય ત્યારે લોકોને ઈજાઓ થતી હોય છે. વૃક્ષો, એવા વૃક્ષ નીચે ન ઊભા રહો જે વૃક્ષ નમવાની તૈયારી હોય, જે ડાળ નમવાની તૈયારી હોય, કારણ કે ઘણી બધી બાબતે લોકોને નુકસાન પણ થતું હોય છે, લોકો ઈજાગ્રસ્ત પણ થતા હોય છે. ધૂળની ડમરીઓ ઉડી રહી છે. પલટી મારી દીધી. હા, આવા વાતાવરણમાં લોકો ચાની ચુસ્કી પણ મારી રહ્યા છે અને તેની પણ મજા માણી રહ્યા છે. શહેરના મધ્યમાં રેલવે સ્ટેશન પાછળ એટલે કે અલકાપુરીનો જે વિસ્તાર છે, ત્યાં લોકોની અવર જવર વચ્ચે તે લોકો પણ, એટલે શહેરીજનોની સાથે સાથે તે લોકો પણ ગરમીથી આંશિક રાહત મેળવી રહ્યા છે અને તે લોકોના મોં પર એક નૂર છે, કારણ કે જે પ્રમાણે 45, 46 અને 47 ડિગ્રીનો તાપ પડ્યો, ગરમી પડી અને એની અંદર લોકોને ક્યાંક ને ક્યાંક એવી લૂ લાગી અને લૂના લીધે લોકોએ જીવ પણ ગુમાવ્યા. અને તેની વચ્ચે જ્યારે આવું ઠંડકવાળું વાતાવરણ હોય, આવું વરસાદવાળું વાતાવરણ હોય, ત્યારે એક ખુશી જોવા મળી રહી છે કે હવે મેઘરાજા પધરામણી કરશે, વાતાવરણમાં ઠંડક પ્રસરશે. સાથે સાથે ખેડૂતો એટલે કે જગતના જે તાજ છે તે લોકોને પણ એક રાહત મળશે. આ વખતે વરસાદ સારો છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આવી સિઝનમાં લોકોને ચા પીવી, કોફી પીવી, સાથે જ એવા હિલ સ્ટેશને ફરવા જવાની પણ મજા આવતી હોય છે. સૂર્યાસ્તનો સમય છે, અત્યારે સૂર્યાસ્ત થઈ રહ્યો છે. એ પણ દ્રશ્યો સ્પાર્ક ટુડે ન્યૂઝના કેમેરામાં કંડારાયા છે. વાવાઝોડું એટલે કે પવન અતિ સ્પીડે ફૂંકાઈ રહ્યો હોય,
જોરદાર સ્પીડે જ્યારે પવન ફૂંકાઈ રહ્યો હોય ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝ લોકોને એક અપીલ પણ કરી રહ્યું છે કે પોતાનું ધ્યાન રાખે. આજ મોસમ સુહાના હૈ. કેટલા સમયથી આતુરતાથી જેની રાહ જોવાતી હતી, હવે તેનો અંત આવી ગયો છે. એટલે કે કાળઝાળ ગરમીની વચ્ચે આજે લોકોએ રાહત મેળવી છે. ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. એટલે કે એંધાણ એ છે કે હવે મેઘરાજા થોડાક જ સમયમાં આપણી બધાની વચ્ચે પધારશે, આપણા બધાની વચ્ચે આપણને ગરમીથી રાહત આપશે. ઠંડક પ્રસરશે, વાતાવરણની સાથે ઠંડક પ્રસરશે. એટલે તમને ખ્યાલ હોય કે એક અલગ જ નજારો, એક અલગ જ અંદાજ હા ઓકે 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 ડન. અલગ અલગ વિસ્તારથી અલગ અલગ લોકો અમારી વચ્ચે જોડાયા છે. તે લોકોને પણ અમે વાતચીત કરીને પૂછીશું કે ત્યાંની પરિસ્થિતિ કેવી છે, ત્યાં કેવો માહોલ છે. અત્યારે વડોદરા શહેરના અલકાપુરી વિસ્તાર જ નહીં પરંતુ અલગ અલગ જગ્યાએ આવો પવન ફૂંકાઈ રહ્યો છે. અલગ અલગ જગ્યાએ આવી રીતે માહોલ પલટો માર્યો છે, એટલે કે વાતાવરણમાં પલટો છે. મહત્વની બાબત એ છે કે અમારા સ્પાર્ક ટુડે ન્યૂઝના લાઈવમાં જેટલા પણ વ્યક્તિઓ જોડાયા છે, જેટલા પણ લોકો જોડાયા છે, તેઓને પણ અમે વાતચીત કરીશું કે ત્યાંનો માહોલ કેવો છે. ઘનશ્યામભાઈ જોડાયા છે. હેવી રેન સ્ટાર્ટેડ ઇન અટલાદરા, કલાલી, એટલે ત્યાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે. અશ્વિનભાઈ જોડાયા છે. અશ્વિનભાઈ, શું માહોલ છે ત્યાંનો, તમે જ્યાં છો ત્યાં? ઘનશ્યામભાઈ મહેન્દ્રભાઈ પરમાર પણ અમારી સાથે જોડાયા છે. મહેન્દ્રભાઈ, ત્યાંની સ્થિતિ, આપ અત્યારે ક્યાંથી છો અને ત્યાંનું વાતાવરણ શું છે, કોમેન્ટ બોક્સમાં જણાવો. જેને લઈને શહેરીજનો અને લોકોને અપીલ કરવા માંગે કે પોતાને સેફ ઝોનમાં રાખો, કારણ કે જે પવન છે, પવનની સ્પીડ છે તે વધારે છે. એટલે કે વાવાઝોડું ખૂબ ભારે ફૂંકાઈ રહ્યું છે. અવિનાશભાઈ પટેલ કહી રહ્યા છે કે પવન ચાલુ છે, પવન ફૂંકાઈ રહ્યો છે. જેટલા પણ સ્પાર્ક ટુડે ન્યૂઝના વ્યુઅર્સો અમારી સાથે જોડાયા છે, હું તેઓને જ અપીલ કરવા માંગીશ કે હાલ અત્યારે તમે ક્યાંથી છો અને તમારા ત્યાંની સ્થિતિ કેવી છે તો જણાવો. અમે તમામ દર્શક મિત્રોને જણાવી શકીએ કે ત્યાં અત્યારે પરિસ્થિતિ મહેન્દ્રભાઈ પટેલ, નીતાબેન જાડેજા પણ જોડાયા છે, સાથે સુરેશભાઈ, આશીષભાઈ, ક્યાંથી છો અને ત્યાંની પરિસ્થિતિ કેવી છે? પરવાશ, નાદી પરમાર કહી રહ્યા છે કે હેવી પવન ચાલી રહ્યો છે ગોરવામાં. ગોરવા વિસ્તારમાં પવન ખૂબ જોરથી ફૂંકાઈ રહ્યો છે, તો ગોરવા વિસ્તારના તમામ રહેવાસીઓને પણ એક અપીલ કરીએ છીએ કે સાવચેતી રાખો. હાર્દિકસિંહ સરવૈયા, હું તો અલકાપુરીથી છું. જી હા, અલકાપુરીમાં જ અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ છે તે ઉપસ્થિત છે અને ત્યાંની માહિતી પૂરી પાડી રહ્યા છે. પુષ્પકભાઈ પંચાલ, રાવપુરામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. માંજલપુરમાં લાઇટો જતી રહી છે અને પવન વધારે છે. ઉષાબેન કહી રહ્યા છે. ઉષાબેન, હાલ અત્યારે તમને જણાવી દઈએ કે જે પ્રમાણે પવન જોરથી ફૂંસાઈ રહ્યો છે ત્યારે એક વાતાવરણમાં અચાનક અલગ જ જે દર્પણભાઈ કહી રહ્યા છે બિલમાં વરસાદ ચાલુ છે.
અમનભાઈ પટેલ, માંજલપુરમાં વરસાદ ચાલુ છે. જી હા, અત્યારે લાઇટો જવાનું મુખ્ય કારણ હોય તો તે આ પવન જે ફૂંકાઈ રહ્યો છે ને ફૂંકાયેલો પવનને લીધે ક્યાંક ને ક્યાંક વીજ કનેક્શન તૂટ્યા હોય અને તેને લઈને જ લાઇટો ગઈ હોય તેવો બનાવ બની શકે છે ને તે જ બનાવ બન્યો છે. સમામાં પણ ભારે પવન છે. નરેશભાઈ કહી રહ્યા છે, શોએબ ખાન કહી રહ્યા છે કે નાગરોળામાં પતરા ઉડ્યા છે. શોએબ ખાન, તમને એક રિક્વેસ્ટ કરીશું કે પતરા ઉડ્યા તમામ વસ્તુઓ જે ઉડે તો તેનાથી તમે સાવચેતી રાખો. અત્યારે જે આ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે તેને લઈને એક મદદની ભાવના સાથે લોકોને સજાગ થાય, લોકો અલર્ટ થાય તે બાબતે પણ માહિતી તમે આડોશ પડોશમાં માહિતીની સાથે સાથે મદદરૂપ થવાની પણ એક વિનંતી કરી રહ્યા છે સ્પાર્ક ટુડે ન્યૂઝ. બાજુમાં બહુ જ પવન છે. વિષ્ણુભાઈ કહી રહ્યા છે, વિષ્ણુભાઈ ટેક કેર. ચિંતન શેઠ, વાઘોડિયા રોડ પર પવન સાથે વરસાદ. પ્રકાશ માસી કહી રહ્યા છે કે કિશનવાડી ગાજવીજ ચાલુ છે. જી પ્રકાશભાઈ, અમે આપને જણાવી દઈએ કે તડાકા ભડાકા સાથે અત્યારે જે અવાજ સાંભળી રહ્યા છો તે વીજળીનો છે, એટલે કે મેઘરાજાની એન્ટ્રી ચોક્કસપણે થવાની. આજવા રોડ ઉપર પતરા ઉડી રહ્યા છે. અરબાઝ ખાન, પતરા ઉડવાથી તમારી આજુબાજુનું પણ ધ્યાન રાખો, તમારા આજુબાજુના જે લોકો છે તેઓનું પણ ધ્યાન રાખો અને એવી કોઈ જગ્યાએ ના ઉભા રહો કે જ્યાં નુકસાન થાય, કારણ કે પવન ફૂંકાવાની જે સ્પીડ છે તે પણ વધારે છે. ભૂમિકા શર્મા કહી રહ્યા છે કે ગોરવામાં વાવાઝોડું ચાલુ છે. જી ભૂમિકાબેન, વડોદરા શહેરમાં આ જ પ્રકારનું વાતાવરણ છે. ઉષાબેન ગોસાઈ કહી રહ્યા છે કે માંજલપુરમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. માંજલપુર જ નહીં પરંતુ હવે ટૂંક જ સમયમાં વડોદરા શહેર અને એની આજુબાજુના જી શું કહેવા માંગો છો? મજા આવશે. ઓકે, મજા આવશે. લોકોને મજા આ જ મજા જોવી છે કે હવે વરસાદની એન્ટ્રી થાય અને લોકો ગરમીથી રાહત મળે, ગરમીથી લોકો રાહત માણે. મહત્વની બાબત અલગ અલગ જગ્યાએ આવી રીતે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે, વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે. અમન પટેલ કહી રહ્યા છે કે તમે પણ સેફ રહો. થેન્ક યુ. તરસાલીમાં ગાજવીજ ચાલુ છે. રસિકભાઈ રાઠવા કહી રહ્યા છે. કમલેશ પરમાર, કલાલીમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. અલગ અલગ જગ્યાએ વરસાદ પડવાનો જ છે કારણ કે હવામાન વિભાગની આગાહી છે. નરેન્દ્ર ચૌહાણ, સંગમમાં પણ પવન ચાલુ છે. નરેન્દ્રભાઈ, વડોદરા શહેરમાં અલગ અલગ રીતે અલગ અલગ જગ્યાએ વાવાઝોડાની સાથે વરસાદ ચાલુ થઈ ગયો છે. ધીમી ધારે છાંટા પડી રહ્યા છે. રાજેશભાઈ પટેલ, રહેમત ખાન, તમામ જે દર્શકો મારી સાથે જોડાયા છે તેઓને પણ એક રિક્વેસ્ટ, એક અપીલ કરીએ છીએ કે આ વાવાઝોડાથી બચવા માટે મોટા મોટા વૃક્ષોની નીચે ન ઉભા રહો. જે વૃક્ષો ઘટાદાર હોય પરંતુ જૂના હોય એક અલગ જ અંદાજ છે વડોદરા શહેરમાં, કારણ કે ગરમીથી લોકોને રાહત મળી રહી છે. હવે વરસાદ ચાલુ થઈ ગયો છે જેની રાહ જોતા હતા ઘણા સમયથી. મેઘરાજા એન્ટ્રી મારી ચૂક્યા છે. કેમ છો? ચાની ચુસ્કી મારી રહ્યા છો. કેવું વાતાવરણ છે, કેવું લાગી રહ્યું? બસ હવે ગરમીમાંથી આરામ મળશે આજ એવું લાગે છે. મારી ગણતરી કાલની હતી કે કાલથી વરસાદ આવશે. 24 કલાક પહેલા પ્રભુ મહેરબાન થયા છે. હવે બધું આ ગરમી જે આખા વર્લ્ડ રેકોર્ડ થઈ ગયો હતો ગુજરાતની ગરમીને પહેલી વાર આટલું 43, 44, 45 એમાંથી રાહત પબ્લિકને મળશે અને ભગવાન કરશે ખેડૂતોને પાક બી બહુ સરસ થશે, બધાનો ધંધો રોજગાર બી સરસ ચાલશે વરસાદ આવશે એટલે. તમે આવતા નહીં યાર.
મેઘરાજાએ એન્ટ્રી મારી દીધી છે અને હાલ અત્યારે જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે વડોદરા શહેરના મધ્યમાં રેલવે સ્ટેશન પાછળનો ભાગ એટલે કે ત્યાં અલકાપુરી વિસ્તારનો જે આ પટ્ટો છે ત્યાં જ લોકોને ગરમીથી આંશિક રાહત મળી રહી છે. મેઘરાજા હવે ખમા કરી રહ્યા છે એટલે કે મેઘરાજા પોતાની પધરામણી શહેરમાં કરી દીધી છે. મેઘરાજા જે પ્રમાણે મહેરબાન થયા હોય ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ મેઘરાજાની પધરામણીને આવકારે છે. કારણ જે અસહ્ય ગરમી હતી, સહન ન થાય તેવી ગરમી હતી અને એવામાં જ્યારે આ ઠંડો પવન ફૂંકાય, મેઘરાજાએ પોતાની પધરામણી કરી હોય તે અંતર્ગત આજે તમામ લોકોએ આનાથી રાહત મેળવી છે. અમારી સાથે બનાસકાંઠાથી પણ લોકો જોડાયા છે. ગમનભાઈ કહી રહ્યા છે કે બનાસકાંઠામાં પણ વરસાદ ચાલુ છે. અમને પ્રેમ આપી રહ્યા છો, થેન્ક યુ સો મચ. પ્રકાશભાઈ માછી કહી રહ્યા છે આઈ લવ સ્પાર્ક ટુડે ન્યૂઝ, થેન્ક યુ સો મચ. તમારા પ્રેમને લઈને ઘણી ઘણી શુભકામનાઓ આપી રહ્યા છો, ખૂબ ખૂબ આભાર. સ્પાર્ક ટુડે ન્યૂઝ સરસ કામ કરી રહ્યું છે. રાજેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. પ્રજાની વચ્ચે પ્રજાનો અવાજ બનવાનો પ્રયત્ન કરે છે, બીજું કંઈ જ નહીં. સાચી સચોટ માહિતી આપવા માટે મહેનત કરે છે રાત દિવસ. અમને પ્રેમ આપતા રહો. અમારા ફેસબુક પેજ, અમારું યુટ્યુબ પર પણ અમારી ચેનલ છે, ઇન્સ્ટાગ્રામ પર પણ અમારું પેજ છે. મૌલિકભાઈ કહી રહ્યા છે સ્પાર્ક ટુડે ન્યૂઝ સરસ કામ કરી રહ્યો છે, ખૂબ ખૂબ આભાર મૌલિકભાઈ. શહેરમાં, રાજ્યમાં અને દેશમાં અલગ અલગ સાચી અને સચોટ માહિતી એ સ્પાર્ક ટુડે ન્યૂઝ દર્શકો વચ્ચે મૂકતી રહે છે. એ શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, ઇલેક્શનનો માહોલ હોય, તહેવારો હોય, ઉજવણીઓ થતી હોય, અનેક જગ્યાએ પહોંચી અને લોકોનો અવાજ બનવાનો, લોકોની એક વાચા બનવાનું કામ સ્પાર્ક ટુડે ન્યૂઝ કરે છે. તમે અમને આટલો બધો પ્રેમ આપો છો તે ઘણું છે. આશા રાખીએ છીએ કે આવો જ પ્રેમ અમને આપતા રહો. ચોમાસાની અંદર અમે ઘણી બધી જગ્યાએ ગયા, ઘણી બધી જગ્યાએ ગુઠ્ઠણસમા પાણીની અંદર પણ જ્યાં લોકોને પૂર્વે તમે જોયું હશે, જ્યાં જ્યાં લોકોને તકલીફ પડી છે ત્યાં અમે વચ્ચે ઊભા રહ્યા છે, વચ્ચે ઊભા રહ્યા છે, લોકોનો અવાજ બન્યા છે, લોકોને પડતી તકલીફોનો વાચા બન્યા છે. તમે જે અમને પ્રેમ આપી રહ્યા છો, ખૂબ ખૂબ આભાર. મનોજ શાહ કહી રહ્યા છે ગુડ જોબ ભાઈ, થેન્ક યુ સો મચ. જીજી વાલન કહી રહ્યા છે કે આજવા રોડ પર જોરશોરથી વાવાઝોડું છે, ખૂબ ખૂબ આભાર. અંકુરભાઈ ગુડ જોબ ટીમ, થેન્ક યુ સો મચ અંકુરભાઈ. કડાકા વડાકા સાથે મેઘરાજાએ પોતાની એન્ટ્રી મારી દીધી છે. લોકો આંશિક રાહત મેળવી રહ્યા છે. વાતાવરણ અલગ જ જોવા મળી રહ્યું છે. ઘણા સમયથી રાહ જોતા હતા, તેનો અંત આવ્યો છે. વીજળીના કડાકા સાંભળીને ઘણી ખમ્મા મેઘરાજા ઘણી ખમ્મા કરો. અમે હાલ અત્યારે ઊભા છે શહેરીજનો. આપ આજ રાહ જોતા હતા ને, એનો અંત આવી ગયો છે. એટલે કે મેઘરાજાએ પધરામણી ચાલુ કરી દીધી છે. વરસાદી માહોલ હોય, હાથમાં લોકો ગરમ કોફી, ગરમ ચાની ચુસ્કી મારતા હોય, એ મજા પણ અલગ છે. ચોમાસું હવે શરૂ થઈ ગયું છે. વાદળછાયું વાતાવરણ છે તે આપણે અત્યારે જોયું, એટલે કે વાતાવરણ જામ્યું છે.
અલગ મજા લોકોની સાથે સાથે બાળકો પણ કરી રહ્યા છે. અલગ અલગ ગુજરાતી સાહિત્ય પણ સંભળાવવાનું મન થાય કે આંખોમાં બેઠેલા ચાતક કહે છે કે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે. આંખોમાં બેઠેલા ચાતક કહે છે કે મારું ચોમાસું આસપાસ છે. ગાલો પર લજ્જાની લાલી, ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું કે હવે એ ખાસ છે. એક આ મોસમ જે છે તે મોસમ, ચોમાસાની મોસમથી લોકોને ઘણી બધી બાબતે રાહત થતી હોય છે. ગુજરાતી સાહિત્ય આ વાતાવરણમાં જેટલું બોલીએ જેટલું કહીએ એટલું ઓછું હોય છે. પથરા આગા પાછા થઈ ગયા, નક્કી આ ચોમાસું બેઠું છે. છત્રી પણ ચોરીને લઈ ગયા, નક્કી આ ચોમાસું બેઠું છે. રેનકોટને ગમુશું જો જાડી ચામડીઓ વાળા કરે, ભીજાતા ભીજાતા રહી ગયા, નક્કી આ ચોમાસું બેઠું છે. નહીતર એ કેવા કંજૂસ છે, કદી કોઈને કંઈ આપે પણ ગિફ્ટમાં વાદળ કેરો વરસાદ આપી ગયા, નક્કી આ ચોમાસું બેઠું છે. કઈક રીતે ભીંજાવું ને કઈક રીતે લાંબુ લાંબુ ભાષણ દઈને પોતે પાછા ઘરમાં વહી ગયા, નક્કી આ ચોમાસું બેઠું છે. બીજા તો કોરાક જ સમજ્યા, પણ સોશરમાં જે પલળ્યા મને કાનમાં આવીને કોઈકે કહી ગયું કે નક્કી આ ચોમાસું બેઠું છે. મિત્રો, કાળઝાળ ગરમીથી રાહત મળી છે. ઝવેરચંદ મેઘાણીની એક પંક્તિ પણ અહીંયા મને બહુ યાદ આવે છે, અને એ પણ આપને જણાવી દઈએ કે ગુજરાતી સાહિત્ય આ બધી વસ્તુઓ વગર અધૂરું છે. ઝવેરચંદ મેઘાણીની પેલી પંક્તિ જે છે તે આવા વાતાવરણમાં સિમિલર એટલે કે પેરેલલ થતી હોય એવું લાગે છે કે મોર બની થનગાટ કરે, મારું મન મોર બની થનગાટ કરે, ઘનઘોર ઝરે ગુરોર મારું મન મોર બની થનગાટ કરે. શહેરમાં જ્યારે આ પહેલો વરસાદ હોય, લોકો મજા પણ માણી રહ્યા છે, પલળી રહ્યા છે, ક્યાંક છત્રીનો ઉપયોગ કરી રહ્યા છે, ક્યાંક રેનકોટનો ઉપયોગ કરી રહ્યા છે. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મોસમનો પહેલો વરસાદ છે. ઓ રાજ, હરેન્દ્ર દવેની આ પંક્તિ પણ આ વાતાવરણને સિમિલર બેસે એટલે કે આ પ્રાસ બેસે તેવું છે. આ કડાકા જે તમે સાંભળી રહ્યા છો તે કડાકા વડોદરા શહેરમાં અત્યારે જોવા મળી રહ્યા છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ લોકોને અપીલ પણ કરી રહ્યું છે કે આ કડાકાની સાથે સાથે વીજળીના જે વાયર છે, વીજળીના તાર પણ તૂટવાની શક્યતાઓ આવવામાં રહેતી હોય છે. ધીમી ધારે વરસાદે પોતાનું બેટિંગ ચાલુ કરી દીધું છે. લોકોને આનાથી જ આંશિક રાહત મળી રહી છે. અલગ અલગ દર્શકો અમારી સાથે જોડાયા છે. દર્શકોને પણ વિનંતી કરીએ કે ચોમાસું તો બેસી ગયું, પરંતુ ઘણી બધી બાબતે આપણી પોતાની એક ફરજ છે કે ધ્યાન રાખવું. અલગ અલગ વિસ્તારથી લોકોના મેસેજ આવ્યા છે કે અહીંયા વીજ પુરવઠો ખોરવાયો છે, પતરા ઉડી રહ્યા છે. તો એક અપીલ છે કે જે જગ્યાએ પતરા ઉડતા હોય તે જગ્યાથી સેફ જગ્યા જતું રહેવું, કારણ કે જે પ્રમાણે વાવાઝોડું ફૂંકાયું, જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તે અંતર્ગત તરસાલીમાં વરસાદ ચાલુ છે. સંજયભાઈ કહી રહ્યા છે, સુનિતાબેન કહી રહ્યા છે કે મારી બાજુ થોડોક મોકલો યાર, વરસાદ છે. હવે અમે એ બધી બાબતે કંઈ નહીં, પરંતુ એક અલગ અલગ જગ્યાએ વરસાદ અલગ અલગ સમયે પડશે. મિત્રો, તમારે ત્યાં કેવો વરસાદ છે? જે મિત્રો અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝના ફેસબુક પેજ પર જોડાયા છે, અમારું જીવન પ્રસારણ એટલે કે લાઈવ કરી રહ્યા છે, તમારા ત્યાંની પરિસ્થિતિ શું છે અમને જણાવો. સુભાનપુરામાં પણ વરસાદ વરસી રહ્યો છે. ગરમ ગરમ ગોટા અને ચા થઈ જાય. જી હા, ગરમ ગરમ ગોટાની તો સિઝન છે. આવામાં ગરમ ગરમ ભજીયા હોય, ચાની ચુસ્કી હોય,
સ્પાર્ક ટુડે ન્યૂઝની જે ટીમ છે ધમાકેદાર એન્ટ્રી મેઘરાજાની થઈ ચૂકી છે. સ્પાર્ક ટુડે ન્યૂઝની જે ટીમ છે તે લોકોને અપીલ કરી રહી છે કે પવન જે પ્રમાણે ફૂંકાઈ રહ્યો છે, હાલ અત્યારે અલકાપુરી વિસ્તારના જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ પવનની સાથે સાથે મેઘરાજા એન્ટ્રી મારી છે. કડાકા ભડાકે સાથે વીજળીના કડાકા સાથે મેઘરાજા એન્ટ્રી મારી છે. જોરદાર પવનની સાથે સાથે લોકોને એક અપીલ કરી રહ્યા છે કે આ વરસાદ તો વરસી જ રહ્યો છે, મજા પણ આવી રહી છે, પરંતુ પોતાની ફેમિલીની સાથે સાથે પોતાનું ધ્યાન રાખો, કારણ કે ધોધમાર વરસાદની વચ્ચે કડાકા ભડાકા સાથે વીજળી અને પવનની જે ગતિ છે તે પણ ખૂબ ભારે છે. હાલ અત્યારે અલકાપુરી વિસ્તારના જે દ્રશ્યો છે તે બતાયા. હવે મહત્વની બાબત એ છે કે ચોમાસું બેસી ગયું. આજથી મેઘરાજાએ એન્ટ્રી મારી દીધી. શહેરમાં અલગ અલગ જગ્યાએ મેઘરાજાએ પોતાની પધરામણી કરી દીધી છે. વિશાલભાઈ કહી રહ્યા છે કે ચાય પીએ. હા હા, ચા પીવી જ જોઈએ. વાસના બાયલી રોડ પર પણ વરસાદ છે. દીપકભાઈ બારિયા કહી રહ્યા છે કે વાસનામાં પણ ચાલુ થઈ ગયો છે. વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પડી રહ્યો છે. દીપકભાઈ, ફરી એકવાર ખલીલ ધનતેજવીની એક પંક્તિ મને બહુ યાદ આવે છે, અને એ પંક્તિ એટલે કે તમે મન મૂકીને વરસો. મેઘરાજા, તમે મન મૂકીને વરસો, ઝાપટું આપણને નહીં ફાવે. તમે મન મૂકીને વરસો, આ ઝાપટું આપણને નહીં ફાવે. અમે હેલીના માણસો છે યાર, માવઠા અમને નહીં ફાવે. જે પ્રમાણે અત્યારે એન્ટ્રી તો થઈ ગઈ છે, પરંતુ ધોધમાર વરસવાની આશા છે. હવામાન વિભાગે પણ એ જ આગાહી કરી છે કે આ વખત વરસાદ સારો છે, ધોધમાર પડશે, પરંતુ અમે હેલીના માણસો છે, માવઠા સ્વરૂપે ના વરસતા. વરસવું તો ધોધમાર વરસો. મિત્રો, અલગ અલગ રીતે ગુજરાતી સાહિત્ય પણ આ જ પ્રમાણે જીવંત થઈ રહેતું હશે, અને અલગ અલગ જે શાયરો છે, અલગ અલગ કવિઓની અમે પંક્તિઓ યાદ કરી છે કે અમે હેલીના માણસો છે, માવઠા અમને નહીં ફાવે. સાથે વરસાદની આ સિઝન, આ વરસાદની સિઝનમાં લોકોને ભજીયાની વાત કરી. અલગ અલગ દર્શકો કહી રહ્યા છે કે આ સિઝનમાં ભજીયાની સાથે ચા, ચાની સાથે ગોટાના ભજીયા. મજા એ છે કે આ સિઝને લોકોને રાહત અપાઈ છે. ગરમીથી, અસહ્ય ગરમીથી જ્યારે રાહત અપાવી હોય ત્યારે શહેરના અલકાપુરી વિસ્તારના જે દ્રશ્યો છે તે દ્રશ્યોની સાથે જ અમે લોકોને અપીલ પણ કરી છે. જેટલા પણ લોકો અમારી સાથે જોડાયા છે તે લોકોને કહ્યું કે પવન જે પ્રમાણે ફૂંકાઈ રહ્યું છે, વાવાઝોડું જે પ્રમાણે આવી રહ્યું છે, તે જ પ્રમાણે ધનરાજભાઈ કહી રહ્યા છે ગરમ ગરમ ભજીયા. ધનરાજભાઈ, જરૂરી છે આ સિઝનમાં. આ જ બધી વસ્તુઓ આપણને બહુ જ ગમતી હોય છે. ચાની ચુસ્કી હોય, કોફીનો મગ હોય, કે પછી ગરમ ગરમ ભજીયા હોય. આબુ
શહેરમાં હાલ ચોમાસું બેસી ગયું છે. રાજ્યમાં પણ અલગ અલગ જગ્યાએ વરસાદ વરસ્યો છે. અમે ટૂંક જ સમય પહેલાં એટલે કે કલાક બે કલાક પહેલાં જ રાજપીપળાના દ્રશ્યો આપને સ્પાર્ક ટુડે ન્યૂઝના કેમેરામાં ન્યૂઝ સ્વરૂપે બતાવ્યા હતા. મિત્રો, હાલ અત્યારે શહેરમાં જે પ્રમાણે ચોમાસું બેસી ગયું છે, જોરદાર પવન પણ ફૂંકાઈ રહ્યો છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ આપણને એક અપીલ પણ કરી રહ્યું છે, જે પ્રમાણે પવન ખૂબ જ એક અલગ જ અંદાજ બતાવી રહ્યો છે. અમારી છત્રીની પણ વાત કરીએ તો અમારી છત્રી પણ ઉડી જવા પામી છે અને તે પણ કાગડો થઈ ગયો હોય જે દ્રશ્યો જોઈ રહ્યા છો. જે સ્પીડે પવન ફૂંક જે સ્પીડે પવન ફૂંકાયો તેને લઈને જ આવી બધી ઘટનાઓ ઘટતી હોય છે કે છત્રીનો જ્યારે સહારો લેતા હોય ત્યારે છત્રી પણ કાગડો થઈ જતી હોય, એટલે કે ઊંધી થઈ જતી હોય છે. મિત્રો, એટલે આવા પવન ફૂંકાતા વાતાવરણની વચ્ચે સ્પાર્ક ટુડે ન્યૂઝ આપને અપીલ કરી રહ્યું છે કે પોતાની સેફટી અંતર્ગત તમામ બાબતે ધ્યાન રાખો. શહેરના અલગ અલગ વિસ્તારોના જે વરસાદ છે, કઈ જગ્યાએ કેટલો વરસાદ વરસ્યો, કઈ જગ્યાએ કયા પ્રકારે વાવાઝોડું આવ્યું, આ તમામ બાબતે જ્યારે માહિતી મળતી હોય અમે આપને બતાવતા રહીશું. આવા તમામ અપડેટ, આવી તમામ માહિતી. પરંતુ હાલ અત્યારે જ્યારે શહેરમાં ચોમાસું આવી ગયું હોય, વરસાદ વરસી ગયો હોય, ત્યારે આપ સૌને એક અપીલ કરે છે કે પોતાનું ધ્યાન રાખો અને એવી કોઈ જગ્યાએ ના ઉભા રહો જેને લઈને આપને નુકસાન થાય. કેમેરા રવિ સિંધા સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.